નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગણિત અસાઇનમેન્ટનું સોલ્યુશન જોઈશું. જોઈએ ત્યારે આ અસાઇનમેન્ટનો પહેલો ભાગ રહેશે, બરાબર. આપણે નેક્સ્ટ બીજા ભાગો પણ અપલોડ કરતા રહીશું. હવે આ ભાગમાં આપણે પ્રકરણ 1 થી 6 પ્રશ્ન નંબર 1 જોઈશું. એમાં આપણે પ્રકરણ 1ના વિકલ્પો જોઈએ. જે અહીંયા આજે પહેલો વિકલ્પ છે પ્રશ્ન 1 એ 6 માર્ક્સમાં પૂછાય છે, બરાબર. તો પ્રકરણ 1નો પહેલો વિકલ્પ 3/4 ગુણ્યા 1 બરાબર ખાલી જગ્યા. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કોઈપણ સંખ્યાનો ગુણાકાર જ્યારે એક સાથે કરવામાં આવે ત્યારે એના જ સંખ્યા મળે, એટલે શું મળશે? 3/4. ઓકે, માટે સાચો જવાબ આવશે ઓપ્શન નંબર એ. ચલો બીજો વિકલ્પ -3/4 વત્તા 3/4 બરાબર ખાલી જગ્યા. તો અહીંયા બંને સંખ્યા તમે જુઓ તો સરખી છે અને આગળના ચિહ્નો જે કેવા છે, તો એકમાં માઇનસ છે અને એકમાં પ્લસ છે, એટલે કે વિરોધી ચિહ્નો કહેવાય. તો વિરોધી સંખ્યાઓનો સરવાળો હંમેશા 0 આવે, માટે ઓપ્શન નંબર ડી. એના પછી ત્રીજો વિકલ્પ 2/3 વત્તા 3/5 બરાબર 3/5 વત્તા 2/3 એ સમય સંખ્યાઓના સરવાળા વિશે ખાલી જગ્યા ગુણધર્મ ધરાવે છે. તો અહીંયા તમે જુઓ ને તો સંખ્યા બંને સેમ છે. જે પહેલી સંખ્યા હતી એ લાસ્ટમાં બરાબર પછી શું થાય છે? બીજી સંખ્યા છે, અને બીજી સંખ્યા પહેલી સંખ્યા થઈ ગઈ, એટલે કે ક્રમ બદલાઈ ગયો. તો ક્રમ બદલાઈ ગયો તો શું આવશે? ક્રમનો ગુણધર્મ. સમજાઈ ગયું? અહીંયા કોઈ પણ બે સંખ્યા આપી અને બે સંખ્યાનો ક્રમ જો ઉલટ સુલટ થઈ જાય તો સમજી લેવાનું એ ક્રમનો ગુણધર્મ છે. ઓકે, ચલો નેક્સ્ટ ચોથો વિકલ્પ -1/2/5 ને PQ સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય. તો અહીંયા PQ સ્વરૂપમાં લખવા માટે અહીંયા એક વસ્તુ યાદ રાખો, જેવું કે -1/2/5 છે. હવે આપણે છે ને અહીંયાથી આમ ફરવાનું, બરાબર? ખ્યાલ આવી ગયો? અને છેદ છે ને એમના એમ જ રહે, આટલું યાદ રાખવાનું. શું થયું? એક તો ચક્કર ફરવાનું અને છેદ એમના એમ. હવે એમાં થાય શું? તો નીચે ગુણાકારને ઉપર સરવાળો. તો અહીંયા ચક્કર ફરતા ફરતા ક્રિયા કરતા જાઓ. 5 × 5 અને વત્તા 2 કેટલા થયા? 7, બરાબર. અને આગળનું ચિહ્ન એમના મૂકી દો તો શું થશે? -7/5. તો આપણો ઓપ્શન એ જવાબ. ઓકે, ખ્યાલ આવે છે? ચલો 3/4 ગુણ્યા -2/9. તો અહીંયા આપણને અંશ અને છેદમાં જો કોઈ સંખ્યા વડે સરખી સંખ્યા વડે ભગાતા હોય તો ભાગી લેવાના, એટલે કે છેદ ઉડાડવાના. તો અહીંયા 3 વડે બંનેને ભગાય છે, 3 અને 9 ને. 3 × 3 અને 3 તરી 9. ઓકે, હવે 2 વડે પણ બંનેને ભગાય છે, 2 × 2 અને 2 × 4, બરાબર. તો ઉપર શું વધ્યું? 1 × 1 અને આ માઇનસ પણ વધ્યું છે, તો માઇનસ પણ લખી દઈએ. અને છેદમાં શું વધ્યું? 2 અને 3, તો એનો ગુણાકાર 2 તરી 6. માટે સાચો જવાબ આવશે -1/6, માટે ઓપ્શન બી. ઓકે, ચલો છઠ્ઠો વિકલ્પ -3/1/2 એ ખાલી જગ્યા સંખ્યા છે. તો અહીંયા નીચેની જે સંખ્યાઓ આપેલી છે આપણને ખ્યાલ હોય ને તો આ તરત આઈડિયા આવી જાય કે આ સંખ્યા શું છે? સમય સંખ્યા છે. કેમ કે પૂર્ણ સંખ્યામાં આવે નહીં, પ્રાકૃતિકમાં પણ ન આવે, પૂર્ણાંકમાં પણ ન આવે, એટલે કે આ સંખ્યા ક્યાં આવશે? સમય સંખ્યામાં આવશે, બરાબર. સમય સંખ્યા એટલે શું? તો જેનું PQ સ્વરૂપ મળે એને સમય કહેવાય. અને હમણાં જ આપણે ઉપરના વિકલ્પમાં જોયું, જો આ પ્રમાણે સંખ્યા હોય તો એનું PQ સ્વરૂપ મેળવી શકાય. PQ સ્વરૂપ એટલે શું? અંશ અને છેદવાળું સ્વરૂપ. ખ્યાલ આવી ગયો? ચલો વિકલ્પ 7 ખાલી જગ્યાનો ગુણાકાર એ તટસ્થ ઘટક છે. હવે ગુણાકારનો તટસ્થ ઘટક કયો? તો 1, બરાબર. એવી જ રીતે સરવાળાનો તટસ્થ ઘટક કયો? તો 0. આ યાદ રાખવાનું. હવે એના પછી 8મો વિકલ્પ. હવે 8મો વિકલ્પ શું કહે છે? કે -3/4 ગુણ્યા -4/3. તો અહીંયા મેં આપણે ઉપરના દાખલામાં છેદ ઉડાડ એની ગુણેમ. અહીંયા શું છે કે બંને જો અંશ અને છેદમાં સરખી સંખ્યા વડે છેદ ઉડતા હોય તો ઉડાડી દેવાના. તો અહીંયા જો સંખ્યાઓ જ સરખી છે, 3 ઉડી ગયા, 4 પણ ઉડી ગયા. શું વધ્યું? માઇનસ, અને અહીંયા પણ માઇનસ. તો માઇનસ પ્લસ અને 1, તો +1 એ આપણો જવાબ, માટે ઓપ્શન બી. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ આગળ વધીએ. 9મો વિકલ્પ 0/5 બરાબર ખાલી જગ્યા. તો સૌથી પહેલાં તો અહીંયા વિકલ્પોમાં નજર કરો. -5 આવે? ના આવે. 1/5 આવે? ના આવે. 0/5નો જવાબ શું થાય? 5. પણ અહીંયા 5 નથી આપ્યા, તો 5 + 0, તો હા એનો જવાબ પણ 5 થાય. તો માટે જવાબ શું આવશે? 5 + 0, બરાબર. 0/5 ને 5 + 0 પણ લખી શકાય, કેમ કે સરવાળામાં ક્રમનો ગુણધર્મ લાગુ પડે, બરાબર. સરવાળા અને ગુણાકાર બંનેમાં ક્રમનો નિયમ આવે છે. ચલો એના પછી 10મો વિકલ્પ ખાલી જગ્યાએ પ્રાકૃતિક સંખ્યા છે.
તો પ્રાકૃતિકમાં કઈ કઈ સંખ્યા આવે એ યાદ કરવાનું. 0 આવે ના, -1 આવે ના, -100 આવે ના, શું આવે? ઓપ્શન ડી 1 જવાબ આવે. 18 ગુણ્યા -1/18 બરાબર ખાલી જગ્યા. તો હવે અંશ અને છેદમાં અહીંયા સેમ એના જેવો દાખલો આવ્યો. આના છેદમાં કંઈ ના હોય તો શું હોય? 1. બરાબર. હવે અંશ અને છેદમાં તમને જે સરખી સંખ્યા દેખાય છે ઉડાડવાના, એટલે કે સરખી સંખ્યા વડે ભાગવાના. તો અહીંયા 18 ઉડી ગયા. 1 ને ઉડાડો કે ના ઉડાડો કોઈ ફેર પડતો નથી. તો જવાબ શું આવશે? -1/1 એટલે શું કહેવાય? -1 જ કહેવાય. શું કહેવાય? -1. ચલો 12મો વિકલ્પ 2/5 વત્તા 3/4 બરાબર 3/4 વત્તા 2/5 એ સમય સંખ્યાઓના સરવાળા વિશે ખાલી જગ્યા ગુણધર્મ દર્શાવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે આગળ સેમ આના જેવો દાખલો આવી ગયો. શું થાય છે? અહીંયા ક્રમ બદલાઈ જાય છે. પહેલી સંખ્યા હતી બીજી સંખ્યા થઈ ગઈ અને બીજી સંખ્યા હતી પહેલી સંખ્યા બની ગઈ. તો અહીંયા શું આવશે? ક્રમનો ગુણધર્મ. ચલો એના પછી 13મો વિકલ્પ -1.3/7 ને PQ સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય. હમણાં જ આપણે શીખવાડ્યું, ફરી એકવાર જોઈ લઈએ. પહેલા સંખ્યા લખી દો -1.3/7. હવે શું કરવાનું? આમ ચક્કર ભરવાનું અને છેદ એમને એમ લખી દેવાનું. ચલો પહેલાં શું કરવાનું? ગુણાકાર ને પછી સરવાળો. ચક્કર ફરતા જાઓ અને ક્રિયા કરતા જાઓ. 7 × 7 અને +3 એટલે કેટલા થયા? 10. અને આગળનું ચિહ્ન લગાવી દઈએ એટલે કે -10/7. ક્યાં છે? ઓપ્શન સી. ઓકે, ચલો ખ્યાલ આવે છે મિત્રો? જો ખ્યાલ આવતો હોય તો જરૂર લાઈક કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો. બરાબર. ચલો જોઈએ આપણે આગળ. નેક્સ્ટ 14મો વિકલ્પ શું કહે છે? -2.5/9 એક ખાલી જગ્યા સંખ્યા છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પૂર્ણ નથી, પ્રાકૃતિક નથી, પૂર્ણાંક નથી. તો શું સંખ્યા છે? સમય સંખ્યા છે. 15મો વિકલ્પ -2/11 વત્તા 2/11. તો અહીંયા સંખ્યાઓ સરખી છે, આગળના ચિહ્નો કેવા છે? અલગ અલગ, એટલે કે વિરોધી ચિહ્નો છે. તો અહીંયા વિરોધી સંખ્યાનો સરવાળો હંમેશા શું થાય? 0. 16મો વિકલ્પ તો અહીં આ વિકલ્પ છે ને પહેલો વિકલ્પ હતો એના જેવો જ છે. જુઓ 5/9 ગુણ્યા 1 બરાબર શું થાય? તો કોઈ પણ સંખ્યાનો એક સાથે ગુણાકાર શું થાય? એના જ સંખ્યા, એટલે કે જવાબ શું મળશે? 5/9. ઓકે, ચલો અહીંયા સાથે પહેલા પાર્ટના વિકલ્પો પૂરા થાય છે. હવે આપણે બીજા પાર્ટના વિકલ્પો જોઈએ ત્યારે. અને એસાઇનમેન્ટમાં આપણને બીજા પાર્ટના વિકલ્પો આપ્યા નથી, તો આપણે ડાયરેક્ટ ત્રીજા પાર્ટના વિકલ્પો જોઈશું. જોઈએ ત્યારે ખાલી જગ્યાના વિકર્ણોના માપ સરખા હોય છે. તો અહીંયા જવાબ આવશે ચોરસ. કેમ કે જો બધી આકૃતિ જો તમને ખ્યાલ હોય ને તો તમને આઈડિયા આવે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં પણ વિકર્ણો અલગ અલગ હોય છે. આકૃતિ દોરીને એકવાર સમજાવી દઉં. જો સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કે આ ટાઈપની આકૃતિ રહેશે. બરાબર. અને આના વિકર્ણો તમે જોઈ શકો છો કેવા છે? બંને નાના મોટા, માટે સરખા નથી. સમલંબ ચતુષ્કોણ, તો સમલંબ ચતુષ્કોણ એટલે કે કોઈ પણ એક બાજુ સમાંતર હોય અને બીજી બાજુ સમાંતર ન હોય તો એને સમલંબ ચતુષ્કોણ કહેવાય. તો આના વિકર્ણો પણ તમે જોઈ શકો છો કેવા છે. બરાબર, નાના મોટા છે. અને સમબાજુ ચતુષ્કોણ સેમ સમાંતર બાજુ જેવો જ હશે, માટે એના પણ વિકર્ણો નાના મોટા. અને જ્યારે ચોરસના વિકર્ણો તમે જોવા જાઓ તો ચોરસના વિકર્ણો આ ચોરસ છે. બરાબર, ચોરસના વિકર્ણો તમને કેવા દેખાય છે? સરખા. માટે સાચો જવાબ આવશે ઓપ્શન ડી. બીજો વિકલ્પ ખાલી જગ્યાના બધા જ ખૂણા કાટખૂણા હોય તો પતંગાકાર ચતુષ્કોણ, લંબચોરસ. હવે લંબચોરસના તો આપણને ખબર છે કે બધા ખૂણા કાટખૂણા છે, માટે સાચો જવાબ શું આવશે? ઓપ્શન બી. બરાબર, આગળ વધવાનું જ આવતું નથી, અને આગળ વધવું હોય તો બધાના આકૃતિ સમજી લેવાની. બરાબર, ચલો જોઈએ આપણે ત્રીજો વિકલ્પ. નિયમિત બહુકોણની ખાલી જગ્યા બાજુ હોઈ શકે. તો એ નીચે ઓપ્શન આપેલા છે, આપણને કેના ખ્યાલ આવશે કે ભાઈ શું જવાબ આવે? તો એના માટે એક ટ્રીક છે. શું કરવાનું? 360 આપેલા હોય ને 360ને આપેલી સંખ્યા વડે ભાગી જોવાનું. તો જેના વડે ભગાય એટલી બાજુ હોઈ શકે. તો તમે ભાગશો ને ત્યારે 30 વડે ભગાશે, માટે સાચો જવાબ આવશે ઓપ્શન ડી. ચલો ચોથો વિકલ્પ. નિયમિત બહુકોણને ખાલી જગ્યા બાજુઓ ન હોઈ શકે. તો સેમ આ જ વસ્તુ યાદ રાખવાની. 360 છે એને આ બધી જ બાજુ વડે ભાગી જોવાનું. કોઈના વડે ન ભગાય તો એ બાજુ ન હોઈ શકે. જેવું કે 20 વડે ભાગવા જાઓ તો ભગાશે. બરાબર, 24 વડે ભાગો તો પણ ભગાશે. બરાબર, 13 વડે નહીં ભગાય અને 18 વડે ભગાશે. ભાગી જોઈએ. જો 20 વડે ભાગીએ તો 0 0 ગયું
અને 18 દૂના 36, બરાબર. માટે શું જવાબ આવ્યો? 18. ચલો હવે એના પછી આપણે 24 વડે ભાગીએ. તો 24 વડે ભાગીએ તો શું થાય? 24 એટલે કે 12 દૂ 24 અને અહીંયા 12 તરી 36 એટલે 12 ગુણ્યા 30, બરાબર. એટલે 12 ગુણ્યા 30 કરેલું શું થાય? 360. એમાં 12 ઉડી ગયા અને 30ને આપણે 2 વડે ભાગી એટલે શું જવાબ આવશે? 15, બરાબર. તો 24 વડે પણ ભગાય છે અને 18 વડે તો ભગાય જ. 18 દૂ 36, બરાબર. એટલે શું જવાબ આવશે? ઓપ્શન સી. જોઈએ આપણે પાંચમો વિકલ્પ. 40 અંશનો બહિષ્કોણ ધરાવતા નિયમિત બહુકોણની ખાલી જગ્યા બાજુઓ છે. તો અહીંયા આપણને એટલું યાદ રાખવાનું, જો એક સૂત્ર છે કે 360 છે ને એને તમે બાજુઓ વડે ભાગો ને, બાજુઓ વડે, તો તમને ખૂણો મળશે. શું મળશે? ખૂણો, બરાબર. અને જો 360 ને ખૂણા વડે ભાગશો તો તમને શું મળશે? બાજુ, બરાબર. તો આપણે શું કરવાનું છે? ખૂણો આપેલો છે અને બાજુ મેળવવાની છે. તો 360 ને શાના વડે ભાગવાનું? ખૂણા વડે ભાગવાનું, બરાબર. તો તમને શું મળશે? બાજુ મળશે, બરાબર. તો 360 ભાગ્યા અહીંયા 40 કરો, ખૂણો આપેલો છે એટલે 360 ભાગ્યા 40, શૂન શૂન ગયું. હવે 36 છે ને 4 છે, તો કેટલા ચોક 36? તો 9 ચોક 36, બરાબર. 9 વડે ભગાય છે તો ઉપર શું આવશે? 9. નીચે કંઈ વધ્યું નહીં, માટે સાચો જવાબ આવશે ઓપ્શન સી, બરાબર. ચાલો એના પછી છઠ્ઠો વિકલ્પ. 15 બાજુવાળા નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ ખાલી જગ્યા છે. હવે અહીંયા બધું જ રફ કરવું પડશે, બરાબર. જોઈએ આપણે છઠ્ઠો વિકલ્પ. 15 બાજુવાળા નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ ખાલી જગ્યા છે. તો અહીંયા યાદ રાખો કે બહિષ્કોણનું માપ એટલે કે અહીંયા કોઈ પણ આકૃતિ હોય, માની લો ચોરસ હોય, પંચકોણ હોય, ષષ્ઠકોણ હોય, સપ્તકોણ હોય, બરાબર. આ જે બહાર કોઈ પણ બાજુ લંબાવે ને, બહાર જે ખૂણો મળે ને એને શું કહેવાય? બહિષ્કોણ કહેવાય. શું કહેવાય? બહિષ્કોણ. અને બહિષ્કોણના બધા જ માપનો સરવાળો એટલે ટોટલી બહિષ્કોણનો સરવાળો કેટલો થાય? 360, બરાબર. તો એના પરથી આપણે શું કરવાનું? 15 વડે ભાગી લેવાનું. કોને? 360 ને. 360 ને તમે 15 વડે ભાગશો એટલે શું મળશે? તમને બહિષ્કોણનું માપ મળશે. જોઈએ આપણે 360 ભાગ્યા 15. 15 દૂ 30, બરાબર. 6 વધ્યા, ઉપરથી ઉતારો 0. 15 ચોક 60, 0 0. શું જવાબ આવ્યો? 24, બરાબર. માટે સાચો જવાબ આવશે ઓપ્શન એ. ઓકે, ચલો નેક્સ્ટ. એક ચતુષ્કોણના અંદરના એક ખૂણાનું માપ 70 છે. તો આ ખૂણાના બહિષ્કોણનું માપ ખાલી જગ્યા હશે. હવે ચતુષ્કોણના એક ખૂણાનું માપ કેટલું છે? 70. તો બહિષ્કોણનું માપ કેટલું હોય? હવે અહીંયા છે ને કોઈ આકૃતિ સમજી લઈએ. હવે આપણે આ લાઈનને લાંબી કરીએ તો આ જે છે અંદરનો ખૂણો, એટલે કે અંદરના એક ખૂણાનું માપ આપેલું છે અને આપણે બહિષ્કોણનું માપ શોધવું છે. આ બંને ખૂણાઓ પરસ્પર રેખિક જોડના ખૂણા બને છે. માટે જો અંદરનું ખૂણાનું માપ આપ્યું હોય અને બહારના ખૂણાનું માપ શોધવું હોય તો બંનેનો સરવાળો 180 થવો જોઈએ. એટલે કે 70 છે તો અહીંયા શું મૂકશું? 110. માટે સાચો જવાબ આવશે ઓપ્શન સી. ચલો, 10 બાજુવાળા નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ ખાલી જગ્યા છે. હવે 10 બાજુઓ આપેલી છે અને દરેક બહિષ્કોણનું માપ શોધવાનું છે. તો હમણાં જ આપણે જોયું શું કરવાનું? 360 ભાગ્યા બાજુ કરો એટલે તમને માપ મળશે. કોનું હશે? બહિષ્કોણનું. તો ચલો, શૂન શૂન ગયું, શું વધ્યું? 36. તો સાચો જવાબ આવશે ઓપ્શન સી. ઓકે, તો અહીંયા સાથે આપણા વિકલ્પો પૂરા થાય છે. હવે આપણે જે નવો ભાગ અપલોડ કરશું એમાં ખાલી જગ્યાઓ કે જે પ્રશ્ન આવતો હશે એ જોઈશું. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો જરૂર જણાવજો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂર કરજો અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો, જેથી અમારો ઉત્સાહ વધતો રહે. જેમ અમારા લાઇક વધતા જશે, બરાબર, એમ અમારો પણ ઉત્સાહ વધશે કે બાળકોને અમારો વિડીયો ગમે છે. તો અમે પણ નવા નવા વિડીયો અપલોડ કરતા રહીશું. ઓકે, અહીંયા સાથે આવજો. બાય. જય હિન્દ, જય ભારત.